જય દ્વારકાધીશ, જય ગૌ માતા મિત્રો. આજનો અમારો સ્પેશિયલ વ્લોગ ગૌ માતા માટે છે. આજે અમે ફ્રી બેઠા હતા તો મારી ટીમે મને પૂછ્યું કે ભાઈ આપણે આજે ફ્રી છીએ તો કંઈક ગૌ માતા માટે કંઈક કાર્ય કરીએ. તો અમે નક્કી ભાઈ આપણા ગામની બાજુમાં બાસણ ગામની અંદર ગૌશાળા આવેલી, ત્યાં જઈને આપણે ગૌ માતાની જે પણ બને સેવા કરીએ. એટલે અમે અત્યારે અમારી ટીમ સાથે અમે બાસણ જવા નીકળ્યા છીએ અને બાસણ જે ગૌશાળા છે અત્યારે ગૌશાળા જે પણ અમારાથી બનતી સેવા કરીશું અને અમે જે પણ સેવા કરીએ તમને આગળ વ્લોગની અંદર બતાવતા રહીશું. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. બેસણ ગામમાં અમે આવી ગયા છો. હવે ગૌશાળા સુધી પહોંચવા જવાનું છે તો જોવા ગૌશાળામાં અમે પહોંચી ગયા છો.
અમારી જોડે સેવા કરવા અમારા મિત્ર ગણપતસિંહ પણ બહુ આવ્યા હતા. ગણપતસિંહ પણ એમનો પરિચય આપશે. વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા મંત્રી ગણપતસિંહ વાઘેલા. મારા બજરંગ દળના સુરક્ષા પ્રમુખ પંકજભાઈ ગાંધીનગર જિલ્લાની સુરક્ષાની જવાબદારી છે. સરસ મજાનું ગાયોને આપણે સનાતન ધર્મમાં જેમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનું તો કામ છે જ ગાયોની રક્ષા કરવું, પણ સાથે સાથે અમારા પંકજભાઈ ગાયોની રક્ષા તો કરે જ છે. અમારા આટલા જિલ્લાની કોઈ પણ જગ્યાએ તસ્કરી થતી હોત તો એ બધું જ રોકવામાં આવે છે, પણ એ સાથે સાથે ગાયોને જે ખવડાવવાનું, ગાયોની સેવા કરવાનું પણ એક ધર્મ છે આપણો. એના અનુસંધાનમાં આજે આ ગૌશાળામાં બાસણમાં ગૌશાળા જે છે ત્યાં આવી અને ગાયોનો ગોળ અને ચણા ખવડાવવામાં આવેલા છે. આ રીતની નિરંતર ચાલુ પ્રયાસ એમનો રહ્યો જ છે. અલગ અલગ જગ્યાએ પસંદગી કરી અને આ રીતનું કાર્ય કરતા જ હોઈએ છીએ. જરૂર પડે જે પણ ગાયો માટેની વ્યવસ્થા કરવાની થતી હોય છે એ અમે કરતા હોય છે પંકજભાઈ. તો આજે એમની સાથે મને અહીંયા લાવો મળ્યો, મને પણ એ ગાયોની સેવા કરવાનો, એ બદલ એમનો પણ હું આભારી છું. અને સરસ મજાનું બધા જ લોકો આવું કાર્ય કરતા રહે એવું એમની પ્રેરણા છે કે દરેક જણા ગૌ માતાની સેવા કરતા રહેવાની. અને મિત્રો અમે તો જે બને અમે કરીએ, પણ સાથે તમારા આજુબાજુ પર કોઈ ગૌશાળા હોય કે આજુબાજુનું કોઈ ગાય પડતી હોય તો એની જે પણ બને તમે પણ સેવા કરો એવી તમારાથી અપેક્ષા રાખીએ. આજના જમાનામાં અત્યારની જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, વિપરીત પરિસ્થિતિ, કે જ્યારે આપણા હિન્દુ સમાજ ઉપર આપણો સમાજ જ્યારે અલગ અલગ વર્ગમાં વિખરાઈ રહ્યો છે, તો આવા સમયે આપણા હિન્દુ સમાજે સનાતન ધર્મ દરેક હિન્દુએ ભેગા થઈ, એકઠા થઈ અને સાથે સહકારથી કાર્ય કરવું જોઈએ. બધાએ સાથે રહેવું જોઈએ. આપણા પંકજભાઈ બજરંગ દળના સહયોજક અમારા છે કે જે સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે, એમ દરેક કાર્યકર અમે સમાજ જોડે અપેક્ષા રાખીએ છીએ કે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, RSS જેવા સંગઠનો સાથે સંકળાય. આપણો સનાતન ધર્મ કે આપણા સનાતન ધર્મમાં આપણે શું છે કે ભાઈ આપણી સૌથી પહેલી ફરજ છે કે દીકરી, કોઈ પણ દીકરીની કે ગાયોની આપણે રક્ષા કરવી જોઈએ. આપણા પૂર્વજોએ ગાયો માટે તો પોતાના ધડ આપી દીધેલા છે. તો સનાતન ધર્મને જાગૃત કરવા માટે આપણા તહેવારોનો અત્યારે જેમ નજીકમાં જ આપણે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, તો બધા 31ના દિવસે ક્રિસમસ ડે ઉજવશે. સ્કૂલોમાં અલગ અલગ જગ્યાએ ઉજવતા હોઈએ છે. તો એ આપણો ધર્મ નથી. આપણો સનાતન ધર્મ શું કહે છે કે આપણે જન્મદિવસની પાર્ટી પણ આપણે કોઈ એ કેક કાપીને નહીં, પણ આપણે સુખડી કાપીને કે સુખડીનો પ્રસાદ આપીને કરવી જોઈએ. અને આજે 31 જે કાર્યક્રમો થઈ રહેવાના છે, તો બજરંગ દળ દ્વારા તો યોજના છે જ, પણ સમગ્ર સમાજે સાથે મળી અને પોતાના મા બાપે પણ, વાલીઓએ પોતે પણ જોવું જોઈએ કે પોતાનું બાળક જે સ્કૂલમાં ભણી રહ્યું છે એ પોતાની ક્યાં સંસ્કૃતિ છે. કે 31ના દિવસે એમના ત્યાં સાન્તાક્લોઝના કાર્યક્રમો, આપણા બાળકને આપણે સાન્તાક્લોઝ બનાવીને મોકલીએ છીએ. આપણા માટે શર્મની વસ્તુ છે. આપણું બાળક સાન્તાક્લોઝ નહીં, આપણું બાળક સનાતન ધર્મમાં છે. આપણે એને સંત બનાવવું જોઈએ, હનુમાનજી બનાવવા જોઈએ. કોઈ દિવસ તમે જોયું છે કે રામ જન્મભૂમિ કે રામ જન્મોત્સવના દિવસે સ્કૂલોની અંદર રામ બનાવીને બોલાવતા બાળકોને? તો આવા જે સ્કૂલોમાં કાર્યક્રમો થાય છે, જે જાહેર સ્થાનો ઉપર થાય છે, એનો વિરોધ કરવો જોઈએ. હિન્દુ સમાજે બધાએ ભેગા થઈ અને વિરોધ કરવો પડશે. કોઈ એક વ્યક્તિથી થશે નહીં. તો બજરંગ દળ દ્વારા આ પ્રયત્નો કરવામાં આવે છે. સમગ્ર સમાજને અમારી અપીલ છે કે સમાજે પણ પોતાના આજુબાજુમાં રહેતા એરિયાઓમાં પોતાના જે પણ નિવાસતા ત્યાં આપણા દિવાળી ઉપરનો આપણો તહેવાર મનાવવો જોઈએ. દેવ દિવાળી એ દેવોની દિવાળી છે. ભગવાન દેવોની દિવાળીના દિવસે આપણે કાર્યક્રમો કરવા જોઈએ, દીવા પ્રગટાવવા જોઈએ. સાન્તાક્લોઝના કાર્યક્રમો કે 31ના કાર્યક્રમો આપણે કરવાની જરૂર આવતી નથી. તેમજ સેવાકીય કાર્યોમાં કે આપણે જેને જોઈને અનુસરવું જોઈએ કે ભાઈ આપણાથી જેટલું થાય એટલું, જેમ કે આ પંકજભાઈ કરી રહ્યા છે, એમનાથી જેટલો પ્રયત્ન થાય એટલો સમાજને જાગૃત કરવા માટે કરી રહ્યા છે. તો એમને જોઈને પંકજભાઈ એવું નથી કહેતા કે હું 10 ગાયોને 50 ગાયોને આટલા પૂરા નાખીશું, તમે બી નાખો. તમે તમારા થતી સહાયતાથી તમારા આજુબાજુ રખડતી ગાયો કે જે પ્લાસ્ટિક ખાઈ જાય છે, અત્યારે એને ખાવા માટેનું નથી મળતું, રસ્તામાં પડતી કોથળીઓ ખાય છે, તો એવી ગાયોને બચાવવાનો પ્રયત્ન કરો. તમે નથી આપી શકતા તો એવી ગાયોને જે સેવા કરે છે એવી જગ્યા સંસ્થાઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. પરંતુ થોડી નાના મોટા અંશે પોતાનાથી થતી પ્રયત્ન દરેક જણાએ કરવો જોઈએ. એ બધાને અપીલ કરવામાં આવે છે કે નાની મોટી સનાતન ધર્મને બચાવવા માટેની જે પણ જેનાથી જેટલી મહેનત થાય એ દરેકે કરવી જોઈએ. અને સમાજને એકઠું રાખીશું તો જ આપણું સનાતન ધર્મ બચશે. જો સમાજને વિગ્રહ કરીશું કે અલગ અલગ વર્ગમાં વેચવાનો પ્રયત્ન કરીશું તો આપણો ધર્મ બચશે નહીં. એથી દરેક હિન્દુ ભાઈઓને નમ્ર વિનંતી છે કે બધા જ સમાજના હિન્દુઓ એક થાવ, નેક થાવ. જેમ આપણાને યુપીમાં સૂત્ર છે કે એક રહેશો તો નેક રહેશો,
તો અહીંયા પણ આપણે હવે જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. અત્યારે આપણને એવું લાગે છે કે ભાઈ અમારા અહીંયા તો કોઈ જરૂરિયાત નથી, પણ ઓચિંતો હુમલો ક્યારે થાય, સાવચેતીના પગલાં રૂપે આપણા બધાએ ભેગા રહેવું પડશે, સહકાર આપવો પડશે. એક કોઈ પણ હિન્દુને કોઈ પણ જાતની તકલીફ પડેલી હોય તો જોડે ઊભા રહેવું પડશે, અને એવું જ્યારથી આપણે કરીશું તો જ આપણો ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર બનશે અને સનાતન ધર્મનો જય જયકાર થશે. જય શ્રી રામ, જય માતાજી. તો મિત્રો જોયું, આવી નાની મોટી અમારાથી જે પણ બનતી મદદ અમે કરી રહ્યા છીએ. ચાહે કોઈ ગૌ માતા હોય, ચાહે કોઈ ગરીબ પરિવાર હોય, કે ચાહે ફૂટપાથ પર કોઈ એવા ગરીબ વ્યક્તિ હોય, તો અમે અમારાથી જે પણ બનતી જે અમારાથી બને એટલી અમે સેવા આપી રહ્યા છીએ. તો તમે પણ તમારા આજુબાજુ કોઈ પણ આવું કોઈ વ્યક્તિ હોય, ગાય માતા હોય, તો એમની અવશ્ય સેવા કરો. જય શ્રી રામ, જય ગૌ માતા.